શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં એટલા વ્યસ્ત રહો કે પછતાવો, ડર, દુઃખ અને નફરત માટે સમય જ ન મળે. કારણ કે નવરો માણસ સૌથી વધુ દુઃખી રહે છે. એકલા ચાલતા શીખી લો. એ જરૂરી નથી કે જે આજે તમારી સાથે છે તે કાલે પણ તમારી સાથે રહે. આ વિષયને આપણે ઊંડાણથી સમજીએ તે પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી પૂરો સાંભળજો. અને તમને શ્રી કૃષ્ણની આ વાતો ગમે તો તેમના માટે દિલથી વિડીયોને લાઇક કરો અને નીચે કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ ચોક્કસ લખો. તો ચાલો મિત્રો, સકારાત્મકતાથી ભરેલી આ સફર તરફ આગળ વધીએ. માણસ ત્યારે જ સફળ થાય છે જ્યારે તે દુનિયાને નહીં પરંતુ પોતાની જાતને બદલવાનું શરૂ કરે છે. જે સંપત્તિ આપણા પોતાના લોકો આપણી પાસે ઈચ્છે છે તે પૈસા નથી, તે છે પોતાપણું, કાળજી, આદર અને થોડો સમય. જો કોઈ તમારી પાસે અપેક્ષા રાખે છે તો તે તેની મજબૂરી નથી પરંતુ તમારી સાથેનો લગાવ અને વિશ્વાસ છે. કોઈની અંદર પ્રેમ જગાવીને તેને છોડી દેવું એ તેની હત્યા કરવા સમાન છે. કોઈને માત્ર એટલું જ અવગણો કે તેને તમારી ઉણપ વર્તાય. એટલું બધું પણ નહીં કે તે તમારા વિના જીવતા જ શીખી જાય. લોખંડને કોઈ નષ્ટ નથી કરી શકતું, તેને તેનો પોતાનો કાટ જ નષ્ટ કરે છે. તેવી જ રીતે માણસને તેનું પોતાનું મન જ નષ્ટ કરી શકે છે, બીજું કોઈ નહીં. મારા પોતાના લોકોએ જ મને ડૂબાડવા માટે ધક્કો માર્યો હતો, પણ ફાયદો એ થયો કે હું તરતા શીખી ગયો. શું ફરક પડે છે કે કોણ વિરુદ્ધમાં છે? બસ જે સાથે છે તે લાજવાબ છે. દોસ્તી અને સગપણમાં એટલા જ પૈસા ઉધાર આપો જેટલા ભૂલી જવાની તમારી તાકાત હોય, નહીં તો મિત્ર અને સંબંધી બંને ગુમાવી બેસશો. ચાલતા ચાલતા ખબર જ ન પડી કે જિંદગીની સફરમાં ક્યારે પોતાના સપનાઓથી આટલા દૂર જતા રહ્યા. આખી ઉંમર જે પોતાના લોકો ખાતર જીવતા રહ્યા, સમય બદલાતા જ તેઓ હાથ છોડીને ચાલ્યા ગયા. અરીસો જ્યારે પણ ઉઠાવો ત્યારે પહેલાં ખુદને જોયા કરો અને પછી બીજાને બતાવ્યા કરો. શ્રી કૃષ્ણ કહે છે કે વધારે દલીલબાજી ઘણીવાર સંબંધોને બગાડી નાખે છે. ક્યારેક શાંત થઈ જવું જ યોગ્ય રહે છે. ક્યારેય તમારી લાગણીઓને એવા વ્યક્તિ પાછળ બરબાદ ન કરો જેને તમારી લાગણીઓની કોઈ કદર ન હોય. કોઈએ પૂછ્યું કે બધું જાણતા છતાં તમે ચૂપ કેવી રીતે રહો છો? મેં કહ્યું, માણસ પોતાના સ્વાર્થ માટે કેટલો નીચે પડી શકે છે, બસ એ જ જોવું છે. પારકા લોકો પર કોણ ધ્યાન આપે છે? વાત જ્યારે પણ વાગે છે ત્યારે પોતાના લોકોની જ વાગે છે. હે કૃષ્ણ, આ દેખાડાની દુનિયામાં મારું મન નથી લાગતું. મને તારી અંદર સમાવી લે. કાં તો તું મારી પાસે આવી જા અથવા મને તારી પાસે બોલાવી લે. જે લોકોને પોતાનું લક્ષ્ય ખબર હોય છે તેઓ લોકોની વાતો પર આટલું ધ્યાન નથી આપતા અને સતત પોતાના કામમાં લાગેલા રહે છે અને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લે છે. અને જે લોકો બીજાની વાતોમાં આવી જાય છે તેઓ બીજાનું નુકસાન તો કરે જ છે, સાથે પોતાનું પણ નુકસાન કરી બેસે છે. એક ગામમાં બે બાળકો વચ્ચે મિત્રતા થઈ ગઈ. એક બાળક 8 વર્ષનો હતો અને બીજો 10 વર્ષનો. બંને બાળકોની મિત્રતા દિવસ પ્રતિદિવસ મજબૂત થઈ રહી હતી. બંને સાથે શાળાએ ભણવા જતા, રમવા જતા. એક દિવસ બંને બાળકો દડાથી રમી રહ્યા હતા. રમતા રમતા તેઓ ગામથી દૂર નીકળી ગયા અને એક સુમસાન વિસ્તારમાં પહોંચી ગયા. તે ગામની બહાર એક ખૂબ જ જૂનો કૂવો હતો જે સુકાઈ ગયો હતો અને તેમનો દડો તે જૂના કૂવામાં જઈને પડ્યો. હવે જે 10 વર્ષનો છોકરો હતો તે બોલ્યો, ઊભો રે, હું દડો કાઢું છું. અને આ ઉતાવળ અને ગભરામણમાં તે કૂવામાં પડી ગયો. દડો તો ન નીકળ્યો પણ બાળક પણ કૂવામાં જતો રહ્યો. હવે નાનો બાળક જે બહાર ઊભો હતો તે ગભરાઈ ગયો અને વિચારવા લાગ્યો કે હવે શું થશે? ઘરના લોકો તો મને બહુ મારશે અને આનો જીવ પણ જતો રહેશે. આ બચી નહીં શકે. તેના મનમાં આવા ઘણા બધા ઊંધા અને નકારાત્મક વિચારો આવી રહ્યા હતા. અંદરથી બાળક બૂમો પાડી રહ્યો હતો, બચાવો, બચાવો. અને આ બાજુ બહાર ઊભેલો બાળક પણ બૂમો પાડી રહ્યો હતો, બચાવો, બચાવો. પરંતુ સુમસાન જગ્યા હોવાને કારણે તેમનો અવાજ કોઈ સાંભળી રહ્યું નહોતું. દૂર દૂર સુધી કોઈ દેખાતું પણ નહોતું. નાના બાળકે દોડીને આમ તેમ ફરીને જોઈ લીધું પણ કોઈ દેખાતું નહોતું. હવે અંદર પડેલા બાળકનું ગળું બૂમો પાડવાને કારણે સુકાઈ રહ્યું હતું. અવાજ નહોતો નીકળી રહ્યો, શ્વાસ ફૂલી રહ્યા હતા અને આસપાસમાં પાણી પણ નહોતું મળી રહ્યું. સમજમાં નહોતું આવતું કે શું કરે. ત્યારે જ તેને દૂર ઝાડી પાસે એક દોરડું અને ડોલ દેખાયા. તે બાળક દોડીને ગયો અને લઈને આવ્યો. તેણે દોરડાથી તે ડોલ બાંધી અને દોરડું નીચે કૂવામાં ફેંક્યું. અને તે 10 વર્ષના છોકરાને કહેવા લાગ્યો, આવી જા ઉપર, હું તને ખેંચું છું. અંદર પડેલો છોકરો કહેવા લાગ્યો, ગાંડો તો નથી થઈ ગયો ને?
તું પણ પડી જઈશ, તું મને ખેંચી નહીં શકે, આ ન થઈ શકે. તે 8 વર્ષના છોકરાએ કહ્યું, ના, હું કરીને બતાવીશ, તું ડોલ પકડ અને ઉપર આવી જા. તે 8 વર્ષના બાળકે પોતાનો પૂરો જીવ લગાવી દીધો. તેનું ગળું સુકાઈ ગયું હતું, તરસ લાગી રહી હતી, હાલત ખરાબ થઈ ગઈ હતી, પરંતુ તેમ છતાં તેણે તે દોરડાને પોતાના પૂરા જોરથી ખેંચ્યું અને તે 10 વર્ષના છોકરાને બહાર કાઢી લીધો. હવે તે બાળકને બહાર કાઢતા કાઢતા રાત થઈ ગઈ હતી. હવે તે બંને બાળકો ગામ તરફ જઈ રહ્યા હતા. બંને ગામમાં પહોંચ્યા તો ભીડ એકઠી થઈ ગઈ હતી. તેમના માતા પિતા રડી રહ્યા હતા. ગામવાળા કહી રહ્યા હતા કે બાળકો મળી જશે, બાળકો મળી જશે, પણ મળ્યા ક્યાંય નહોતા તો બધા પરેશાન હતા. આ બંને બાળકોને જ્યારે ગામ તરફ આવતા જોયા તો બધા લોકો ખુશ થઈ ગયા. હવે બંને બાળકોને પૂછવા લાગ્યા કે ક્યાં ગયા હતા. જો તમે જીવનમાં સફળતા મેળવવા માંગતા હો તો આ વાત યાદ રાખજો. પહેલું, તમારી પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી, તમારે તે કામ કરીને જ બતાવવાનું છે. અને બીજું, જ્યારે આસપાસના લોકો કહેવા લાગે કે તમારાથી નહીં થાય તો બહેરા બની જાઓ અને તેમની વાતો ન સાંભળો. આ દુનિયામાં દરેક માણસ તે વસ્તુ માટે રડે છે જે તેની પાસે નથી. જ્યારે તે વસ્તુ તેની પાસે હોય છે ત્યારે તે તેની કદર નથી કરતો. જેટલા પારકા લોકોથી સાવધાન રહો છો એટલું જ પોતાના લોકોથી પણ સાવધાન રહેવું જોઈએ, કારણ કે સૌથી વધુ દગો પોતાના લોકો જ આપે છે. આ જ જીવનની વાસ્તવિકતા છે. 1 રૂપિયાની ઓકાત રાખવાવાળા 1 લાખ બતાવશે. આવા લોકો માત્ર તમારું દિલ દુભાવશે. આવા લોકોથી દૂર રહેવું જોઈએ. જિંદગીમાં કોઈ ત્યાં સુધી જ ઈમાનદાર રહે છે જ્યાં સુધી તેને બેઈમાની કરવાની તક નથી મળતી. જો તમે કાબિલ છો તો તમારા ભાગમાં મુશ્કેલીઓ ચોક્કસ આવશે અને આ મુશ્કેલીઓ જ તમારી તાકાત વધારશે. કારણ વગર અને સમય વગર જે વિચારે છે તેઓ આખી જિંદગી રડે છે. ઉંમરભર બોજ ઉઠાવ્યો ખીલીએ, પણ લોકો તારીફ માત્ર તસવીરની કરે છે. આવું જ જિંદગીમાં પણ થાય છે. જો જિંદગીમાં સુકૂન ઈચ્છતા હો તો ફોકસ કામ પર કરો, લોકોની વાતો પર નહીં. જેમને પોતાની જાત પર ભરોસો નથી હોતો તેઓ હંમેશા નસીબ અને બીજાને દોષ આપે છે. જેમને પોતાની જાત પર ભરોસો હોય છે તેઓ માત્ર કોશિશ કરે છે. આજના સમયમાં નાની વિચારસરણીવાળા લોકોની સંખ્યા વધારે જ વધી રહી છે, જે બીજાને માત્ર નીચા દેખાડવાનો પ્રયાસ કરે છે. જીવનમાં જેઓ અહંકારને દૂર રાખે છે તેઓ જ પ્રગતિ માટે તૈયાર થાય છે. જીવનમાં ત્યારે જ કંઈક પામશો જ્યારે મુશ્કેલીથી ગભરાશો નહીં. પોતાની જિંદગીમાં એ હંમેશા યાદ રાખવું કે તમે ગમે તેટલા સારા હો, જો ખરાબ લોકોનો સાથ છે તો તમે ખોટું જ શીખશો. જો તમે ગમે તેટલા ખરાબ છો અને સારા લોકોનો સાથ છે તો કંઈક સારું જ શીખશો. જિંદગીનો એક નિયમ બનાવી લો, કોઈનું દિલ નહીં દુભાવો. સાચું કહું છું, ખુશીઓ તમારા કદમ ચૂમશે. જિંદગીમાં જે જેવું મળે તેને તેવું જ અપનાવો, સંબંધો નિભાવવામાં સરળતા થશે. કારણ ગમે તે હોય, જો તમે તમારા જીવનમાં ઉદાસ છો તો તમે ક્યારેય પણ પોતાના ઉદ્દેશ્ય અથવા લક્ષ્યને પ્રાપ્ત કરી શકતા નથી. જે વ્યક્તિ બીજાની નિંદા કરવા લાગે છે અથવા તેના પર દોષ કાઢવા લાગે છે તે પોતાના જીવનની ખામીઓ અને દોષો પર ક્યારેય ધ્યાન નથી આપી શકતો અને તેના આ જ દોષ તેની નિષ્ફળતાનું કારણ બની જાય છે. ચિંતા ચિતા સમાન હોય છે જે જીવતા માણસને બાળીને રાખ કરી દે છે. જીવનના ઉદ્દેશ્યને પામવા માટે ચિંતન કરો, ચિંતા નહીં. દેખાડો એ જ કરે છે જે અજ્ઞાની અને અહંકારી હોય છે. જો તમારી અંદર અજ્ઞાન અને અહંકાર છે તો તમે જીવનમાં ક્યારેય પણ સફળ થઈ શકતા નથી. તણાવમાં રહેવાથી વ્યક્તિ અસ્વસ્થ થઈ જાય છે અને તે કોઈ પણ કાર્યને સારી રીતે કરી શકતો નથી. જે લોકો જીવનના ઉદ્દેશ્યને જાણે છે તેઓ બીજાને બતાવતા નથી અને જે નથી જાણતા તેઓ બીજાને બતાવે છે. તમારા જીવનનો ઉદ્દેશ્ય શું છે આ પ્રશ્નનો ઉત્તર માત્ર તમે જાતે જ આપી શકો છો. અને જે દિવસથી તમે આ પ્રશ્નનો ઉત્તર શોધવાનું શરૂ કરી દીધું, સમજી લો કે તમે જીવન જીવવાનું શરૂ કરી દીધું. મિત્રો, જો તમને શ્રી કૃષ્ણની આ પ્રેરણાદાયક વાતો ગમી હોય તો આ વિડીયોને જરૂર લાઇક કરો અને કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખો. આવી જ જીવન બદલાવી નાખે તેવી પ્રેરણાદાયક વાતો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. આભાર મિત્રો. ફરી મળીએ એક નવા પ્રેરણાદાયક વિડીયોમાં. જય શ્રી રાધે કૃષ્ણ.